જય માતાજી દ્વારકાધીશ ડાયરો શું કે મજામાં? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સુનેરા બ્લોગ વિડીયોમાં. તો આજ તમારો ભાઈ નીકળી પડ્યો છે આપણી i20 લઈને. આપણે જવાનું છે હરપાલભાઈ પાસે, કેમ કે હરપાલભાઈને મારે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે એક પણ રીલ્સ નથી. તો તમે ઘડીક વાર જોડાયા રહ્યો, હું ડાયરેક્ટ તમને મળું સામા કાંઠે જઈને, કેમ કે અત્યારે ભાઈ વાગવામાં વાત કરું ને તો 4:30 જેવું થયું. આમાં ન જોતા ભાઈ આ ખોટી ઘડીએ લેજો, આમાં દેખાડી દઉં તમને. 4:30 જેવું થયું હે, બરાબર. મસ્ત મજાનું તો એટલે ટ્રાફિક જાજુ વિશે હું ટૂંકમાં એવું કહેવા માંગતો હતો, એટલે હું ગાયો ગા ભોગી જાઉં પછી તમને મળું જોડાય. તો મિત્રો જેન મિત્રાણી, iPhone 17 Pro Max લેવા માટે જે આપણે ચેલેન્જ લીધો હતો, એ ચેલેન્જનો આજ બીજો દિવસ છે. બીજા દિવસે તમારા ભાઈએ તમે જોયું, આમ વ્લોગ તો ચાલુ કર્યો મુદ્દે લ્યો ને. હા, થોડો ઘણો તો સુધારો હે ભાઈ, બાને વ્લોગ તો બનાવી આપણે, જોયું જશે ભાઈ. જો સબસ્ક્રાઈબર પૂરા કરાવવાના એ જવાબદારી તમારી છે, આઈફોન લેવો એ જવાબદારી મારી છે, બરાબર. બાકી તો આપણા 12 બીજનો ધણી બેઠો, ભલા માણા કાંઈ ઘટે નહીં. જોડાયા રહ્યો, મળશું. અને આ જો તમને એક મસ્ત મજાની વાત કહી દઉં ભાઈ, તમારે શું કરવાનું ખબર? ઘરમાં જેટલા મોબાઈલ હાથમાં આવે ને બધામાંથી સબસ્ક્રાઈબ દાબી દો, એમાં કાંઈ હોય જ નહીં. જેટલા ભાઈબંધ ભેગા થાય ને એને કે મોબાઈલ લાવે ઘડીક વાર, મોબાઈલ લઈને રામાધણી લાડલો સર્ચ મારીને સીધો સબસ્ક્રાઈબ, એમાં કાંઈ હોય નહીં, ઘડીકમાં પૂરા થઈ જાય ભાઈ. તમારે મને 1.5 લાખનો ખર્ચો કરાવો છે, પછી શું આપણે લેવો જ છે, તમે પૂરું કરાવી દો. 5000 સબસ્ક્રાઈબર 1 મહિનામાં કરાવી દો, જો કે થઈ જ જશે, આપણને ભરોસો હે ભાઈ તમારા બધા ઉપર ને મારા રામાધણી ઉપર થઈ જ જશે. 5000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એટલે તમારો ભાઈ લઈ આવશે iPhone 17 Pro Max. લગભગ 20-25 મિનિટથી હરપાલભાઈએ મને બેસાડી રાખ્યો હોય. હું આમ જો દરવાજા ખોલીને બેઠો અને હવે હરવા આમ તમે જો કેમેરાના ઠેલા ઉપાડીને હાઈલા આવે ને એટલે પહેલાં તો 2-3 ગારું દેવી હે. તો કે ચાલુ બ્લોગે મારે કેમ ગારું દેવી? હા બહુ ચાલુ નહીં કરવાનું ભાઈ. શું કામ ભાઈ? અહીંયા તમે મને અડધી કલાક છે બેહાડી રાખ્યો. મેં આ ભાઈને શું કીધું તું ખબર હે? મેં કીધું 4:30 હું અહીંયા પહોંચી જઈશ, પણ એકચ્યુઅલી અમારા હરપાલભાઈ. હા ભાઈ, તમે કેટલા વાગે આવ્યા ભાઈ? અમે આવ્યા આમ જો 4:30 નું કીધું, હવે આમાં તમે જોઈ લો 25 મિનિટ બેઠો. એસી ચાલુ કરો, ગરમી થાય. કરી દો એસી ચાલુ. એકચ્યુઅલી પેલા ગેરેજ વાળા પાસે જવું જોશે, એસી રિપેર કરાવવું જોશે, પછી એસી ચાલુ થશે. રહેવા તો નથી ભાઈ એસી. આ ઘડીક જોડાયા અમે હમણાં મળી. ધીરજભાઈ ગયા આમ હજી જો ઓલા ભાઈ અમારે હૈલા આવે છે. ધીરજભાઈ હરવા આવો શેઠ, આવો. આ કઈ તમારો ટાઈમ છે ભાઈ આવવાનો? હા ટાઈમ છે ભાઈ. જય માતાજી, જય રામાધણી. મિત્રાણી ઇન બિન ને તીન આ અમારા વ્લોગ જોઈને તમે ફરી જ જાઓ યાર. તમે નાના માણસોના વ્લોગમાં થોડી આવો હૈશે બાપુ મારતા નહીં. એકચ્યુઅલીમાં જો અમે રાણીભાઈ પહોંચી ગયા છીએ. ક્યાંક લોકેશન ભાઈ નથી જાહેર કરાય એમ, કેમ કે આ પરમિશન લિમિટેડ છે. કંઈક કોકને જવાનું એવું છે. હા, યુટ્યુબ ઇન્ફ્લુએન્સર કેમ લાગે એ જોવો ને ખાલી, બાકી બધું તેલ લેવા ગયું. ચેક કરો ગાઈઝ આપણી ગાડી કેમ લાગે. 0300 ઓન ટોપ. હરપાલભાઈ હા ભાઈ ગોતો કાંઈક. શું ગોતી? એકાદી છોકરી ગોતી જવાનું. છોકરી નથી ગોતવાની વાર હજી. તો તને કીધું ગોતો, છોકરી ગોતી હોય તો ગોતી દે. કન્ટેન્ટ ગોતો. જોડાયા રહ્યો મળી હમણાં. આમ તમે જોઈ લો, જે કાંઈ બ્યુટી લાગે છે પણ હાય 0300 એમાંય જે આ કૂતરા હરી કરે છે પીડીએ. મિત્રો આમ તમે જોવો કેમ લાગે 300 નંબર. આ એકચ્યુઅલી તમને એમ લાગતું છે ને કેમેરામાં શૂટ થાય. ના બીડું ટેટ્સ S23 કમાલ. અમારા ધીરજભાઈ જો કેમ લાગે ને એક નંબર ફ્રેમ. કડીક જોડાયા રહ્યો મળું હમણાં. મિત્રો એન મિત્રાની તમે રીલ શૂટ કરી લીધી. ઇન મીન દિન તીગડ્યા કામ પૂરું બગાડ્યું ઈમાનદારીથી, કે બાકી નથી રાખ્યું. ઇન મીન દિન તીગડ્યા કામ બિગડ્યા. અમે મિત્રો રીલ શૂટ કરી લીધી. અમારી મોરબી કાંઠાની મચ્છો ભાઈ દર્શન કરાવો. તો મિત્રો દર્શન કરી લ્યો, આ મંદિર છે. ઓલું શું ભાઈ દરબારગઢ? ના ભાઈ ના, દરબારગઢ નથી. તો હવે અમારા ક્યાંશું દંભાઈ અમને મેકો આવશે અમને બેયને, પછી જશે એમના ઘરે જવાના. ક્યાં જવાના અમે હવે વ્લોગમાં જોયા રાખજો ભાઈ. હું ક્યાં જાઉં મારું અત્યારે નક્કી નથી, પણ તમને દેખાડીશ કરું ક્યાં જઈશ. તે પછી જગતની માલપા ધીમે ધીમે મિત્રો. આ જો હમણાં તમને અહીંયાથી પુલ દેખાડતો હતો ને, આ પુલ હતો. ભાઈ તારું ડાચું આખું રાખ ને, તારું ડાચું આમાં આવે પાછા લઈ લેશે. જોયું? હા મોય વ્લોગ બનાવતો ને એનો ફાયદો થાય. આ પુલ છે ને ભાઈ, મોરબીના 150 જણા પ્લસની જીવ લઈને ગયો હે. આ બધા જોતા બોતા કેમ જાય ભાઈ?
જોતા જ જઈને આગળ ગાડીમાં માર્યું યુટ્યુબ ઇન્ફ્લુએન્સર, પછી ભલે ને 2500 મારવાનું. શું કે બોલપાલભાઈ? મારવાનું આપણે માજવાનું. દલિતવાલ જોલાયા લ્યો મિત્રો, હું તોતલો થઈ ગયો તું હમણાં તમને મળ્યો. ફાઇનલી મિત્રો રખડતા રખડતા રાત પડી ગઈ છે ને રખડતા રખડતા તમારો ભાઈ વળી પાછો આવી ગયો છે બાયપાસે. મીન્સ કે ભાઈ હજી પાછું આપણે એકવાર જવાનું છે ઢુવા. હા, જો કે સવારે બ્લોગ મેં નહોતું ચાલુ કર્યું. કાં સવારમાં કેટલા વાગ્યાના ખબર છે મિત્રો? 6 વાગ્યામાં ઢુવા ગયો હતો. મારા પપ્પાનું કામ હતું એ પતાવવા. અત્યારે પાછો પપ્પાનો ફોન આવ્યો કે બેટા જો પપ્પા તો કે ઢુવા જતો, કાંઈ વાંધો નહીં. તો હવે ભાઈ પેલા ગેસ પુરાવો આવ્યો છે ને ગેસ પુરાવીને સીધો જ નીકળશે ઢુવા. 9 વાગે ઓફિસે પહોંચવાનું ને 8:45 ગેસ પુરાવો આવ્યો. જોયું અહીંથી મારી ઓફિસ થાય કેટલી ખબર છે? 6-7 કિલોમીટર ઉપર. જોડાય રહ્યો, મળી હમણાં ઘડીક વાર, મોડું થાય તાકાત વાળું. કાલના વ્લોગમાં પણ તમારો ભાઈ અહીંયા જ ગેસ પુરાવતો હતો ને આજે ભાઈ અહીંયા જ ગેસ પુરાવે જોડાય રહ્યો. એકચ્યુઅલીમાં હા ભાઈ તમે વિચારી લો, કાલ ગેસ પુરાવ્યો તો આજ પુરાવો, એનો મતલબ મારી ગાડી હાલી ગઈ છે 150 થી 200 કિલોમીટર ઓન ખાલી મોરબીમાં સમજો તમે. 150 તો પાકા, તો જ આ પતી ગયો હોય ભાઈ. જોડાય રહ્યો, ગેસ પુરાવીને મળું. ફાઇનલી 700 રૂપિયાનો ચાંદલો કરાવીને તમારો ભાઈ નીકળી ગયો છે મસ્ત મજાનો. તો તમે ઘડીક જોડાયા રહ્યો મિત્ર. મારે એક વ્લોગમાં કેટલા ખર્ચા થઈ જાય મને નથી ખબર પડતી. પેલા લાઇટ ચાલુ કરવા દો. એકચ્યુઅલી છે ને મને નથી દેખાતું લાઇટ વિન્ડો, હું આંતરો હું થોડો. એક વ્લોગમાં કેટલા ખર્ચા થઈ જાય તમે જોવો ને ભાઈ. હજી તો ભાઈ તમારો 17 Pro Max લેવાનો એ ભાઈ. આમે કટારો હવે કઈ લાઈન લેવાની આવતો રે મોરો. અમે એકચ્યુઅલીમાં ફૂલ મોડું થાય અને તમારા ભાઈએ ફૂલ ગાડી ખેંચી મૂકી છે. બસ આટલી સ્પીડ લિમિટ તમને દેખાડીએ. આગળ મેન હાઈવે ચડું, આ રોડની લિમિટ 80 ની. એમ કે 80 લગી કેમેરા આમ રાખવાનો એટલે બધાને એમ થાય 80 ચાલે. તો તમે આમ પાછળથી અહીંયા જોવો આમ કેટલી ચાલતી છે. અનુમાન મારો, કમેન્ટ કરો જલ્દી. જોડાયા રહ્યો હમણાં પડી. તો મિત્રો તમારો ભાઈ કેટલો આરુડ હોય તો તમને બધાને ખબર જ છે. કાલનો બ્લોગ આપણે કાલે કોઈ દી પૂરો ટાઈમે કોઈ દી બ્લોગ પૂરો કરતા જ નથી. તમે ઘણી વાર જોતા હશો કે બ્લોગમાં એન્ડિંગ આવતું નથી. તો આપણે બ્લોગ હજી એડિટ નથી થયો નહીં કાંઈ ભાઈ. લિયોને સાચું કહું એ ભાઈ જરાક સરકતું ગઈ કો. હા, તો હું તમને એમ કહેતો હતો ભાઈ કે કાલનો બ્લોગ આપણે કાલે પૂરો નથી કર્યો એટલે તમારો ભાઈ બીજે દિવસે ઠેઠ રાતે આજ તમારો ભાઈ બ્લોગ પૂરો કરે છે. તો મળીએ એક ભાઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તમારા બધાને શું કરવાનું ખબર છે ને? 17 Pro Max લેવાનો. 5000 સબસ્ક્રાઈબર તમે પૂરા કરી દો. થાકી જવાય બોલતા શ્વાસ ચડી જાય. હાલો મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી, દ્વારકાધીશ.